હાર્દિકભાઈનું હેલ્મેટ આપણે છે ને સુરતથી મોકલાવી દીધું હતું, પણ તમને આપણે વિડીયો શૂટ કર્યો નથી. તો આ છે હાર્દિકભાઈનું કાંક હેલ્મેટ, જોઈ લો, શાનદાર, ચકાચક. અરે 14 શું કેવું ગોતવી છે? चलो गाइस, गुड मॉर्निंग। कैसे हो? काफी दिनों के बाद आपका भाई एक ब्लॉग शूट कर रहा है, वो भी आज नવું વર્ષ છે, તો બધાને નવા વર્ષના રામ રામ. ને અત્યારે આપણે સેટઅપ બધો ગોતવી છે. મેમરી કાર્ડ ખોવાઈ ગયું છે, કાંઈ ગયું ખબર નહીં. કેમેરોથી ચાર્જ કર્યો હશે આપણે, લગભગ તો ખબર નહીં કેટલો ટાઈમ થયા પછી આપણો વિડીયો આવશે. મોટો બ્લોગ ને બ્લોગ બંને શૂટ કરશું. હું બોલવાનું છે હું ને એમને કાંઈ ખબર છે નહીં. બધાને નવા વર્ષના રામ રામ. તો કોમેન્ટની અંદર લખી નાખો નવા વર્ષના રામ રામ. હાર્દિકભાઈનું આપણું જે હેલ્મેટમાં માઉન્ટ આવે એ હાર્દિકભાઈ પાસે છે, તો હાર્દિકભાઈ હમણાં આવે છે તો એને મળી લઈશું. પછી મેમરી કાર્ડ આપણે હાર્દિકભાઈનું મેમરી કાર્ડ છે ને કેમેરામાં ચડાવીને પછી આપણે મેહુલભાઈને ફોન કરીએ, જેને આપણે KTMના પહેલાં બ્લોગ ઘણા બધા શૂટ કરેલા છે. થોડાક ફાફા તો પડશે જ તે, તમને મજા આવશે. કન્ટિન્યુ વિડીયોમાં બના રહેજો. નવા હોય તો ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. બાકી તમને આગળ બીજા બાકાચીકીમાં તમને મળીએ. આવું કાકા હાર્દિકભાઈ એને બાકાચીકી કરે છે એના હેલ્મેટ હારે. હેપી ન્યુ યર, નવા વર્ષના રામ રામ. નવા વર્ષના રામ રામ. કેમ છે બધાને? નવા વર્ષના રામ રામ મિત્રો. બધાને દિવાળી આવી જ ગઈ છે, ખબર જ છે. પણ 9 તો આવ્યો જ, નવું વર્ષ છે. તો આ લુક જોવો તો મારા આમ નાયા વગરનો વહી આવ્યો. આમ જોવો તો ક્રિકેટ નાયો નથી. આ હેલ્મેટ પહેરી આવ્યા એમાં વાળ ભૂખરા થઈ ગયા મારા. ચાલો જાવ દો. તો હવે શું પ્લાન શું છે આપણે? હે પ્લાન શું છે આપણો? પ્લાન હવે એમાં એવું છે, જો અત્યારે હેલ્મેટ તો રાખ, હા, પછી એવું લાગે ને તો અમારે જવાનું છે કુડા જવાનું છે. કુડા જવાય, બરાબર? હા, ઘરે મહેમાન આવે છે, હા, મહેમાનને લઈ આવું પછી નીકળીએ. એવું કરવું છે, એવું કરીએ. કાંઈ વાંધો. તો આવું કાંઈક પ્લાન બને છે. જોઈએ હવે જે થાય તમને બાકાચીકી ખબર પડી જાય તો બના રહેજો. સક્સેસ નથી, સક્સેસ કુડા નથી. જવાનું ફાઇનલ થાય ન થાય ઘરે, કેમ કે ઘરે મહેમાન આવે છે, બધા મહેમાન આવતા હોય. એમાં આજે બેસ્ટ વર્ષ છે એટલે કંઈ નક્કી ન જોઈએ. જો પ્લાન સક્સેસ થાય તો જાહું, નકર પછી બીજું આખા જીતી. તો ફાઇનલી મિત્રો અત્યારે 2 વાગે પપ્પાના મમ્મીના આશીર્વાદ લઈ લઈએ, કારણ કે હજી આપણે ખબર પડી છે. હવે લો આશીર્વાદ આપો 2 જણા. ઓ આ પપ્પાએ થોડાક વધારે આપી દીધા. મમ્મી દુખણા લઈ લીધા. જો ટક્યા કે ફૂટી ગયા છે. આપણો વિડીયા આવવા મળશે અને 2 બાજુથી 500 રૂપિયા આવી ગયા છે, એટલે થોડું વાપરવાનું થઈ ગયું છે. આપણા ભાઈ જમવા બેસી ગયા છે. લીંબુ વાળી બદલાવે દાળ ભાત ને. એ ભાઈ હેપી ન્યુ યર. નવા વર્ષના રામ રામ. લાવો 500 રૂપિયા આપો. રામ કીધું, તેમાં રામ રામ કીધું. તો મિત્રો હાર્દિકભાઈની ગાડી લઈને નીકળી છે. ટ્રાય કરવી છે અવાજ બહુ બરાબર આવે છે કે નહીં. પેટ્રોલ થોડુંક પુરાઈ નાખીએ અને થોડીક બાકાચીકી થઈ ગઈ છે. હવે સાંજે ખબર પડે. હવે અત્યારે થોડુંક મોડું થઈ ગયું છે. હાર્દિકભાઈના ફ્રેન્ડ વાત જોઈને ઊભા છે, મંત્રે છે. બાકાચીકી તમને છે ને લાઇટમાં કહી દઉં. તો ફાઇનલી ગાઈસ આપણે અવાણિયા પોગવા ઉપર છીએ. હજી થોડાક તો આગળ છીએ, પણ હવે થોડીક આપણે બગાડીએ, કારણ કે કેટલા દિવસ પછી હાર્દિકભાઈની ગાડી આપણા તો આટા મારતા હોય. પણ હું બોલું છું ખબર નહીં, પણ સાંભળતા રહેજો. કેટલા દિવસ પછી આપણે રાઈડ ઉપર નીકળ્યા છે હાર્દિકભાઈની બાઇક લઈને, તો મજા આવશે. બસ આ થોડુંક ટ્રાફિક છે અહીંયા ક્લિયર થઈ જાય પછી આપણે થોડીક બગાડશું.
હાર્દિકભાઈની ગાડીમાં બ્રેકનો થોડોક ઇસ્યુ છે તો આપણે કહેવું પડશે ભાઈ બ્રેક થોડીક ટાઈટ કરી નાખો એટલે અમારે બાકાચીકી બોલાવવામાં વાંધો ન આવે. બાકી તો બરાબર હાલે છે. બેસતું વર્ષ છે તો અહીંયા જો બધાને મળતા જ છે. રામ રામ. એ હાલે એ રોદો 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 રોડ ખવાઈ ગયો છે. મોદી સાહેબને એક ફેરી આ રોડે નીકળવાનું કહેવું પડશે આપણે, કારણ કે છે ને મોદી સાહેબ આવે ને એટલે રસ્તા બનાવીએ. વચમાં બહુ રીલ્સ આવી હતી ખબર ને, રસ્તા બધા ખાડા બધા બુરાઈ ગયા રે સાહેબો આવે છે. તો મિત્રો આપણે જઈએ છીએ હાથપ બંગલા. આપણે પહેલાં કુડા જવાનો પ્લાન હતો, તમને પાક્કું મેં નહોતું કીધું કે આપણે કુડા જઈશું એમ. થોડોક પ્લાનમાં ચેન્જ છે તો ના જઈને થોડીક હાર્દિકભાઈની અને એના ફ્રેન્ડની થોડીક રીલ શૂટ કરશું, બ્લોગ બનાવશું અને ફોટો ખીચશું. હું કરું છે કાંઈ ખબર એલા મગજ જ કામ નથી કરતો આપણો, પણ મજા આવશે તમને જે બી બ્લોગમાં જોતા રહેજો. કેટલા દિવસ પછી આપણા વારા ઘડીએ હું બોલ્યા કરીશ, કેટલા દિવસ પછી આપણો બ્લોગ આવે છે. ગ્લોવ્સ નથી પહેર્યા અને શૂઝ નથી પહેર્યા, સેફટી સાથે આપણે રાઇડ કરવાના છીએ. તમે જો લોકો રાઇડ કરવાનું વિચારતા હો કે ચાલુ કરવું હોય તો મારી સાથે પણ આવી શકો છો. મને કોમેન્ટમાં જણાવજો, હું તમને રિપ્લાય જરૂરથી આપીશ. તો ગાઈસ આ બધા જય રામાપીર, જય રામાપીર, જય રામાપીર મોટા, જય રામાપીર. તો મિત્રો આપણે આવી ગયા છીએ હાથપ, જેમ કે મેં તમને રસ્તામાં કીધું હતું. અને ત્યાં અત્યારે આ પુલ પાર કરીને જ આવી છે. ના જાઉં, બેઠશું, રીલ શૂટ કરશું. અને હાર્દિકભાઈ આવે છે. હેલ્મેટ 2 કિલો હેલ્મેટ પકડાઈ દીધા તમે. તો તમને કેવો હાર્દિકભાઈ અનુભવ રહ્યો હાથપનો? તો બહુ મસ્ત છે, સારું છે આપણું. બીજું કઈ અંદર જાય નહીં તો સારું પડીએ નહીં. ચાલુ હાલો. તો ભાઈ અહીંયા આ લોકોની રીલ શૂટ રહે છે. શું ફરે છે? તો અહીંયા ક્લિપ ફરે છે અમારી. મિત્રો અત્યારે નીકળતા થઈ ગયું છે અંધારું. હાર્દિકભાઈ દેખાઈશ કાંઈ? કાંઈ દેખાતું નથી, લાઈટ કરવી પડે, બીજું તો કઈ. આમ જોવો તમને. चाहे को अंधा है, अंधा अंधाला है देख सकते हो. તો હવે હું કરશું ક્યાં હાટે એ મારી એવું બોલ માય ક્યાં ઓ એ ભૂતે જય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય વિષ વિલોક ઉજાગર રામદૂત ધામ અંજન રામ મહાવીર વિક્રમ બજરંગી પવન રાજ સુમતિ કે સંગી કંચન વદન વિરાજ જુગેશા. બસ જય ગાયબ થઈ ગયું. મસ્તી કરવી છે ગાય. હા ઈ કાગડીને કોને ખબર શું થાય છે. ગાવ અમને પણ ધીમે ધીમે કાંટો વાટો વાગી ન જાય. એમ તો ચપ્પલ પહેર્યા ગાવ હવે ગાવ શરૂ કિયા જાય. હાર્દિકભાઈ બોલો આપો બેસ. આપું હા. ક્યાં રાખશે એ મિત્રો તમને એક વસ્તુ બધા જાણે કોક ઊભું છે જોયું. ક્યાં? હા હા એ જય હનુમાન સાગર જય કબીર લોકો જાગર રામદૂત આમાં અંજન ગાતા ખરી મહાવીર વિક્રમ પછી
કંચન બેટા બેટા આજે સુવે છે કાન અંતર પાવર દેતો છે ગાવ તો ગાવ તેજા બીરા આજે કેસરી નંદન તેજ હાચ કવંદન ચાતુર રામ કાચ કરી દેખો આતુર પછી ના આવડે ભૂલાઈ ગયો લે બહુ કરી સ્કૂલ માં હતા ત્યાં આવડે ખબર હા આપણે આમ જાવ ને આટા પગે જો અંધારામાં તો ફાઇનલી ગાઈસ અત્યારે આપણે નીકળી ગયા છીએ હાથપથી રીલ શૂટ કરી છે હાર્દિકની ને એના ફ્રેન્ડની પછી હાર્દિકભાઈની અને અત્યારે જો જંગલ જેવું લાગે છે અહીંયા કારણ કે બે બાજુ બાવળિયા જ છે તો થોડુંક મોડું થઈ ગયું છે 7:30 વાગ્યા હશે અને બધાને ભૂખ પણ લાગી છે તો વચમાં કાંઈક નાસ્તાનો સ્ટે પણ લેવું તો ભાઈ મજા તો આવી છે એટલું બધું શૂટિંગ કર્યું નથી નાનું તો વિડીયો થાય 10 થી 15 મિનિટનો પણ મજા આવશે